એ નિરાશ થઈને પાછા ન જાય એટલા માટે મહારાજાએ રાજપુરી સંહિતાનો સ્વયં રાખ્યો છે. હવે બધા રજવાડાને આમંત્રણ છે પણ એક પૃથ્વીરાજને નથી. ના પણ ઈ છે વીર પુરુષ. આવ્યા વગર તો રહેશે નહીં. આવે જ નહીં. આવે તો નહીં અને આવે તો ઝટકા ફેરો ભટકો તોડી વિખી જુદી લાગે એની માને બેસું આવડે પિયારી મારે વિખી જ નાખવાનો. અને હવે સવે સૌના બોર્ડ વાંચીને બેસી જાઓ. કવિવર ચંદ કચેરી મારે છે. મારા બાપલિયા બધા જહો અને અમને ઉદ્યા તમે કરી દેખાડો. સ્વયં સાહિત્યકારો કવિઓ લખે કઈ જાત હરતી તન ખાય કો મારા બાપ હાક મારી દીધી. આજે સ્વર્ગે ગયેલા મારે મગનભાઈ ને યાદ કરવો અને ઈયા કાહુંદરા ફૂલ એ ભૂકા કાઠે મારા બાપ બિરદા બોબાનું મોટું. પણ મારે કહેવું પડે કે આ બાબરવાનો જે ઇતિહાસ છે અમર ખાન મારા બાપ ઈ જમાનામાં અધે હકડું તોડી મેં તમને કીધું મહેશભાઈ ખાલી વાત નથી કરતો. અને ઈ આ બાબર હોય જ ને કેમ નહીં જે એના લોહીમાં આવે ટકાવારીઓ બોલે અને ઈ ટકાવારીઓ ન બોલતી હોય ને તેથી હું બોલતો દુનિયામાં બંધ થઈ જઈશ. આ કલમીના ટોપડા હું જે ખોલીને બેઠો છું આજ લગી ફેરાઈએ ચડી ગયા હતા અને આજ જાહેર ટોકમાં બધે બોલું છું કે મૂળ 52% કલમી એમાંથી અત્યારે 9.5% પડી છે. આજની આ કચેરી એવી જામી અને આજનું આ સનિયાણું આમ એવું દેખાય કે જે મારો મારા કચેરીમાં સનિયાણું થાય મોહન અને કમલોએ દાતારોને જ બિલાવ્યા. આ દુનિયામાં દીધું છે એની વાતું કઈક કરી ગયા સમાજના હિત માટે એ બીજાના હિત માટે બાકી મારા હાથ તમારા હાથ આપણે બધાઈ લઈ. આપણું કોક વેદે ખેતરમાં આમ સીધો આખો કરે તો બેસી રહી ના. આ તો એનો કોઈ સ્વાર્થ નથી, એમાં એને કાંઈ લેવું નથી અને ફર હિત માટે પ્રાણને આપે છે મહાજન. બીજાના હિતના માટે આવા મહાજનો આજા જગતના ઇતિહાસના પાને જે ચડ્યા એને આજ ગરીબો ઉપર મારે યાદ કરવા પડે. અને કીર્તિ છે એની જ મુક્તિ. ઘણા એમ કે તમારા કીર્તિદાન નથી દેવું તો મારા મિત્રો આજ હું તમને જાહેરમાં કહું કે જેને આજ લગી ગુપ્તદાન દીધા આ યજમાનો તો અમને લડાવે એના વાહે અમે ભેખ કર્યો અને યજમાનો એ ઋણ ચૂકવી દીધું. મારા ઇતિહાસના દીકરા ઘોડા લઈને ઝરખડતા એ દીનાય કારા ચોયણા પહેરતા મહેશભાઈ રાતનાય કાળા આ વરહવા મહારાજ વરી હે અને કાંતિ ભૂટાએ એક લોકવાર્તા આવે છે કસ્તુરીઓ મૃગ. આજે દુહો હું યાદ કરું કે આ જગતમાં નિયમ જ કઈ વિધેલા વિધાયો વિધેલા હોય ને ઈ જ વિધાય મહેશભાઈ.
તું તારું બીન બજા તો મારું હયું ને આતમ ઠરે અને મારા બાપ આવી ગયેલા જ વિંધાય અને મેં કીધું ને મારા બાપ આ એક જ દુહો કહું કઈ નીર ન બોલે કાસ્ટકો નીર ન બોલે કાસ્ટકો ઈ કહો કહાં કી પ્રીત આજ લગીમાં હેભળું નથી કે 1000 મણનું લાકડું હોય ને ઈ પાણીમાં ડૂબે નહીં જો ડૂબે તો કાં સામે લાકડું નથી ને કાં સામે પાણી નથી પછી લાકડું હોય ને ભાઈ તુલસીભાઈ એ લાકડાનું વાણ હોય ને હવે ઈ ભલે 1000 મણનું હોય એમાં 200 મણ લોટું ભરી મારી પાસે ખીલા લોઠા ના હોય પણ પછી લાકડા ભેરું તો ખીલાઈ કરે એ લાકડામાં લોઠા તરે ગાવી લાય એટલે અમારો કવિ લખે કે નીર ન બોલે કાસ્ટકો ઈ કહો કહાં કી પ્રીત अपनो सिंचो जानकर के वही वहां की રીત પાણી સમજે છે કે મેં જાણે મોટું કર્યું નકર જેથી નાનો છોડવો તો તઈ નો પાયો તો બરી નો જાય આ ઝાડ ઉઠાય આ ઝાડ થઈ ગયા હાથે વરોમાં એ મારા બાપલિયા તો જ્યારે હવે આપણે મૂળ પાત્ર ઉપર વયા જઈ આ દેવ પાંગળો જયચંદ રાઠોડ એવી સવાટ કરીને બેઠો અને એવી ખેતરી આમ સામી વરકિયા ઝાટકિયા કુમરિયા ખબરિયા ખબરિયા ગરલિયા કણિયા ફરડિયા મારા સંતારા હમ ઇન્દ્રિય લેવાય રે આમ જોયું આ ડાળા મથા કેસરીઓ ગમે હાવત ધરાયો દેખાય ના હાઈ એક એક થી ચડિયા તા નરપણા ધોળિયા બેઠા અને આ કાવા કહુંબાની આમ ઝપટું બોલી રહી કે કાળા ગેલ અને આ તો મર્દોની વાતો કે મર્દ માર સંસાર અને મર્દ તું જગત પીછાને એમ મર્દ સભાનો શણગાર અને મર્દોની પાસે માગણા કે જેને પંચે નો જાણ્યો અને જેની નજરાઈ ધરે નહીં લોક નારી મુકે નિહાકા એ વાકુ જીવ તરફો અને એને વરવું પડે મારા કહે છે કે આ જગતમાં દાતાર ન હોય તો કીર્તિ કરે કોણ કઈ કવિ હોય અમારા કર્યા અમારા કરનાર કોણ કઈ કવિ હોય અમારા કર્યા કે સંત સુરા અને કોઈ દાતા આજે કઈ રિયા નથી રચના હે એના સદો રહી ગયા સામે એ પાછી પ્રસાદી મૂકી દી કે ચંદ્ર ઉપર કીડી કેદી ચડી હવે કીડી ચંદ્ર ઉપર ચડે અને તઈ અમારા કવિરામ જુગતરામ બાપા લખે ઈ ખબર અનુભવી બે ભેળા થઈ ગયા તઈ અનુભવી કે છે કે તું તો એક કીડી નું કે છે કે ભાઈ અરે હજારો કીડીઓની લાઈન લાગી કે કેદી કે એક ગઈ તેવો થયો આ વાત દેવી ભાગવતમાં આવે છે જેનું નામ રક્તાબી અને રક્તાબીજે એવું તપ કર્યું હતું તે બ્રહ્માજી પ્રસન્ન થયા માપ એટલે કે અમર બનાવો કે અમરપણું આ જગતમાં કોઈને મળતું નથી તને ઈચ્છા પડી માગી લે તે આને એવું વચન માંગ્યું કે મારા શરીરમાંથી એક લોહીનું ટીપું હેઠે પડે તો સામે 1000 રક્તાબીજ થાય હવે આનું એક ટીપું પડે તો 1000 થાય અને મારવો કેમ લડાય અને તેથી એમ કહેવાય છે સ્વર્ગ મૃત્યુના પાતાળ તેને ઉપર અને એવી જમાવટ કરી ભાઈ અને તેથી એક તત્વ આમ બહાર નીકળ્યું અને બીજા જે આયોજન કરતા નામ નહીં આપું પણ જેને આયોજન કરેલું છે આ જવાબ ફાળો એને જાય વાહ મિત્રો વાહ આ જોઈને અમારી છાતીઓ આમ ગદગદ ફૂલાય અને મોજના તોરા છૂટે અને તઈ એક તત્વ આમ બહાર પડ્યું જેનું સ્વરૂપ ઓળખાતું નથી પણ અમારો કવિ લખે છે અને જુગતરામ બાપાની કલમ હાલે છે કવિ શ્રી જુગતરામ બાપા લખે છે અખંડ હો વરદાયની મળી અખંડ હો વરદાયની અને અનંત યાત પુરંત
દૈત્યા દળ સહારણી અને મહાકાળી રૂપ ધરણ. અને મહાકાળી ઈ એવું તત્વ આમ બહાર આવ્યું અને માએ એવું રૂપ લીધું. કેવું રૂપ લીધું કે જગે તુરા ત્રાહિમામ થઈ ગયા. આ તત્વને જોઈને ભગવાન ભોળિયો ઈ શિવજી અને મહાદેવ એની ઢગલો થઈને એટલે પડી ગયા. અને શિવજી પડી ગયા ને મૂર્છા આવી ગઈ. ખાલી રૂપ જોયું અને મોઢા ઉપર ફૂલની ફૂંકી આવી ગઈ. તો કીડીનો એક સ્વભાવ છે મિત્રો કે ગમે ત્યાં ગોબર બળો થાય ને એટલે કીડી પેલા ભોગ. એ કીડીની લાઈન લાગી અને ભોળાનાથના મુખ ઉપર થઈ જેના મસ્તક ઉપર ચંદ્ર છે. ટૂંકમાં વાત પૂરી કરો. એ ચંદ્ર ઉપર એક કીડી નહીં એ નરસિંહ બાપા હજારો કીડી તમે આવ્યા હો આવું છું આમ જોઈ લ્યો છે ને બધા આ હામડું રજવાડું ભેરું થયું ભાઈ જો પધારો કવિવાર ચંદ આજે પૃથ્વીરાજ સિવાય એકલા કેમ તમારા બે ભાઈનો જે કજ્યો હાલે હા પૃથ્વીરાજ અને જયચંદ્ર રાઠોડ હગા માથે ભાઈ આમાં ઘણાને શંકા થાય એટલે ખુલાસો કરું છું કે સંયુક્તા છે ને એની દીકરી નથી. પૃથ્વીરાજ કે ચંદબારો ગાંડા નહોતા એનું વર્ણન કરવા આવો. આ કોઈને ખ્યાલ ન હોય એટલે ચોખુટ કરું છું. એની પાલક પુત્રી છે. જયચંદની પોતાની દીકરી નથી અને પોતાની દીકરી તો પૃથ્વીરાજની દીકરી થાય. તો પૃથ્વીરાજને ચંદ કે ગાલા વેલા નહોતા કે દીકરીનું વર્ણન કરવા આવો. આ કોઈને ન ખબર હોય ઈ ખાતર આ જાહેરાત કરું છું કે સંયુક્તા આ જયચંદ રાઠોડની પાલક પુત્રી છે. બીજું આ પૃથ્વીરાજ જેવો જ નહીં. પૃથ્વીરાજથી જરાય ઓછો નહીં. આ ત્રણેય હરખા હતા. કનોજની ગાદી ઉપર જયચંદ રાઠોડ, દિલ્હીની ગાદીએ પૃથ્વીરાજ ચૌહાણ અને આપણા ગુજરાતની ગાદી ઉપર ભોળા ભીમદેવ. આ ત્રણેય હરખા. અને ત્રણની જ્યાં લગી એકતા હતી ને ત્યાં લગી કોઈની કારી ન ફાવી. પણ આ ત્રણમાં કુસુમ પરિણામ પછી કુસુમમાં ખાલી ખોયો હિન્દુસ્તાન. આ હિન્દુસ્તાન ખોવાનું હોય તો મોટું પરિણામ કુસુમનું. તો તમારા ભાઈ ભાઈ વચ્ચેનો જે કજિયો આવે એને પતાવવા એટલે એટલે એ જ કે સુલતાન ઘોરીશા સાગર સમૂહ સૈન્ય લઈ આપણા આંગણે પડ્યો. એ દિલ્હી ઉપર નહીં કનોજ ઉપર. માટે જ કહું છું કે એ સત્તાનો ભૂખો કોઈનો થયો નથી અને કોઈનો થાયશે નહીં. આ શિકારી કેરી ઝાડમાં તમે ફસાતા જાઓ ઘોડા તમે આવેશમાં આવી ભૂલાવો ખાવ છો. આ બને તો એમાં આપણું હિત છે. એ બનવું સ્વાભાવિક છે. યાદ રાખજો મહારાજ કે પરતંત્રતાની ધૂસરી આ દેશ ઉપર નાખશો. વહાલી તમારી માતના વસ્ત્રો તમે વેચાવશો. મા બેન અને દીકરીઓ એની લાજને આમ લૂંટાવશો. ભાગ્યનો પડશે સિતારો તો આ સાહેબની બધી સળગી જશે. કવિવાર ઓપસે કીર્તા
તો ધાર્યું તમારું નહીં થાય. એ તો જ્યારે વેરે વેર લેવા છે ત્યારે આ ચૈતન્ય સંતોષ થશે. હા આ તો ફાટ્યું આખું આપ આજ ફાટ્યું આખું આપ હવે આ હંધાય સી રીતે જ્વલંત પ્રગટી જ્વા આ બુઝાય સી રીતે પ્રલય ઉપર પાર આ બંધાય સી રીતે એમ ઘર ફીટે ઘર જાય પછી ખોટું થાય સી રીતે. કવિરાજ આ તમારી વાણી મંગળ છે બંધ કરો. આ ભારત મંગળવારે આવજો જા. આ જોઈ તેથી આવા જતા હો હમ જોવા રહે એમ નથી ભાઈ. બહુ મજાની વાત. કવિની વાણી અમંગળ હોય નહીં, બારૂદની વાણી અમંગળ હોય નહીં તો અમંગળ કેને લાગે? અને જોઈએ અમંગળ બોલે તો એને કવિને બારૂદ કહેવાય. બોલે એ પાળીઓ થઈ જવું પડે. આજ પણ તમે જાઓ તો ચોટીલાના રસ્તા ઉપર 2 પાળિયા રેશમીઓ ભેળા હાથનો આહિર અને એક ચારણીયારી દેવી આવતી હતી દીકરાને લઈ. હગો પતિ ગુજરી ગયો. સૌરાષ્ટ્રની રસધારમાં વાત મેઘાણીએ લખી. તેનો ધર્મનો માનેલો ભાઈ અને દેવી પુત્ર ચારણ મળતા મળતા કહી ગયો ઉપાધિ કરિશ્મા આપણે બાળકો નાના છે પણ મારો મિત્ર એ ભેળો હતા અહીંયા પાણો થઈ ગયો અને આ 3 બાળકો ચારણીયારી દેવી એ ચારે 5 પાળિયા આજ પણ હજી મોજૂદ છે. અને મેઘાણી આ વાત મેં કીધું 2 કલાક વાત આની પૂરી થાય એ મેં તમને 2 મિનિટમાં કીધી છે. તો મારા મિત્રો આજે આ કવિની વાણી અમંગળ કોને લાગે? આજે લાગે કે લોભી જનને લાગે કરવા કવિના વચન. લોભીઓ માણા હોય ને કવિના વેણ ઝેર જેવા લાગે. કારણ કે આમ દેતા તો શીખવું જ નથી. આમ જ થાય આમ ઉપર રાખે તો ખબર પડે ને કેમ દીવાય. એક છોકરાને આપણા છોકરાને ગુલફી લેવા 5 રૂપિયા દેવાય ને તો આ ખરીદતો. હવે અમને શું દઈએ કે છોકરામાં 5 ખરીદતા હોય 5 રૂપિયા દેવામાં આંગરા ધરી દે એટલે એને કવિના વેણ ઝેર જેવા લાગે. લોભી જનને લાગે કડવા કવિ વતન જેમ વૃદ્ધ સ્ત્રીનો વિલાસ માં દુઃખદાયક મુંગલા વૃદ્ધ સ્ત્રીનો વિલાસ કેવો એમ આ દરબાર કહે છે ને તમે મંગળવારે આવજો. એ હતું એ એક કવિએ લખ્યું છે ને આજ મને આમ બધું દેખાય. શું દેખાય છે? દેખાય નજરે આમ કે બેરી બજી હા બોલજો આ બધાને સાંભળી બજી બેરી બજી અમીર સસંતો અને ન્યાય કરે વળ વાંગલો જાય. પછી રાજ સમાજ કરે નિજ બાત કે નહીં રવિ હાથ પાતાળની માહી જે ભૂલ રાજગાદી બેઠો હોય ભૂલ. હવે એના અંગો એવું બધા કેવા એવા કોઈ સિપા કોઈ છછુંદરા કોઈ વળવાંગડા કોઈ ઊંધા ખોલા કોઈ કાનખેડિયા કોઈ આંધરી સાકોઈતું અને એમ કે નહીં રવિ હાથ પાતાળની માહી કે હાથ પાતાળમાં ભૂલ ઉગતો નથી. કારણ કે આ એકેય દીના નો દેખાય. આ બધાય રાતના દેખાય. શું બેઠા બેઠા ઘોડા કરો છો? આ બારોટે તો માફી માંગ્યું. આ બારોટ શું કહે છે? જેનો રાજા ઘુમડો એનો પાસવાનો કેવા હોય? સિપા, છછુંદરા, ઊંધા ખોલા, આંધરી ચાકોલ. આપણા મહારાજા કુકુ બોલે માગણ છે ને માગણનો ધોખો હોય જ નહીં. અરે દરબાર સાહેબ એમ માગણના ધોખા કોણ કરે? કોણ કરે? આ તો ઠીક છે અહીંયા પ્રચુર નથી. હા. અને વીરનો પૃથ્વીરાજ આવે તો આમાં માથું દીવો પેલા છે કોણ? એ કવિરાજ હવે બંધ થઈ જાવ તો હારી વાત છે. એમને તમે આવ્યા તેમના પ્રતિરાજના જ વખાણ કરો છો. એના જ કરું ને. એમને શું અમારા ચેતન બાપુ એનાથી ઉતરતા છે? અરે અમે બધા રજવાડા માથા દેવા જેવા છે. આ 3200 ના 3300 ચડાવી દ્યો. છે 32 હાન 33 હાન કે એનાથી માથા દેવાય. માથા કઈએ દેવાય? કે ઘર જાતા ધર્મ પલટતા ઈ સ્ત્રીય પળંતા તા ઈ તેણ કાણા મરણરા આમાં કોણ રંક ને કોણ રા ઘરનામ પૃથ્વી જાતી હોય ધર્મનો પલટો થતો હોય કોઈ બેન દીકરીની ઇજ્જત ઉતારતી હોય અને આ સમયે રાણી જાય રાજપૂત હોય અને જે ઘરમાં ઘલાય અરે તો એની જનેતા લાજે એવી એની કંપામાં ખાપ હજારોના લશ્કર સામે એકલા હાથે લડે લોહીની નદી વહેતી હોય અરે ફેર તેના પાણા લોહીમાં તણાતા હોય કુદરતના જાતના ભયના મનમાં ફૂંકારા બોલે અને નારીના મનમાં માથું ઠેકાણે શેક નથી. તમે પડી ગયા. એમ થયું એ બારોટ હવે ભાઈઓ ભેગા થાય છે ને ડેલીએ પરિયાણ કરશું પેલા કેનું માથું. આ એ તમે ભરિયાણ જ કરજો ભરિયાણ જ રહી જાય એ બારીઓ આ કવિવાર કાંત કચેરી
તો આજે કડા તકીને કચેરીમાં બોલાવો. કબીર વખાઈ ફટી અને હજી છે રે માવા રાતે દી ચાલજે હે તો પાણી કહે કડા તકી તારે એવો નિયમ છે કે પૃથ્વીરાજ સિવાય પાળવતી નથી. આજે આ કચેરીમાં પાળવો છો તેનું કારણ શું? મહારાજા! પૃથ્વીરાજ છે. તમને આમાં શંકા થાય છે આ કવિવત ચંદ છે તે પૃથ્વીરાજની જમણી ભુજા બરોબર છે અને માથે નવઘરું બાંધે તે સમ્રાટ પૃથ્વીરાજે આપેલું છે. તેમનું માન રાખીને પાળે વળ્યો છે. જો આપણને શંકા રહેતી હોય તો લ્યો ઉતારી નાખો. હા હવે બરાબર હવે રૂપારા લાગો છો લ્યો એ માથા ઓટે ઈ તો મને ગમે જ નહીં લ્યો મને નહીં કેટલા નથી ગમતું